ભરતજીને યાદ કર્યા છે કે છત્ર ધારણ કરીને દંડની જેમ પાછળનો દંડો પકડી રાખ્યો તો ભરતજીએ. જ્યારે રામજી સિંહાસન ઉપર બિરાજમાન થયા ત્યારે બધાય દેખાય, ભરતજી ન દેખાયા. એટલે રામજી હનુમાનજીને કહ્યું કે મારો ભાઈ ભરત ક્યાં છે? અને ત્યારે હનુમાનજીએ કહ્યું કે એ તો છત્ર પકડીને ઊભા છે, પાછળ છે, સિંહાસનની પાછળ. મારો ભાઈ રાજ કરે અને હું પાછળ છત્ર પકડીને ઊભો રહું. આવો ભાઈનો પ્રેમ હોય ને એ આપણને રામચરિતમાનસ બતાવે. અને આ જગતમાં એવો ભાઈ મળે તો તારે જ વૈતરા કરવાના છે, આવું બધું તારે કરવાનું છે, તારે હું કામ છત્ર પકડવાનું? તારો ભાઈ રાજ કરે ને તારે વૈતરા કરવાના? આ ચર્ચા ચાલે. અને ન કરે ત્યાં સુધી બીજાને અંદર કઈ કીડીઓ કરડે, બીજા હદબદ કરીને ચડાવે અને ઘરની અંદર તિરાડ પડાવે. ભાતૃ પ્રેમ કેવો હોવો જોઈએ એ આપણને રામાયણ શીખવે છે.